વધુ એક મહત્વની બ્રેકિંગ મળી રહી છે, તેના પર નજર કરીએ તો યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા રાજ્યની બ્લડ બેંકો પણ તૈયાર છે। અમદાવાદ રેડક્રોસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। 15,000 બ્લડ યુનિટ તૈયાર, જેના 45,000 કમ્પોનન્ટ્સ તૈયાર છે। 3 જિલ્લામાં પણ વિશેષ તૈયારીઓ કરી દેવામાં આવી છે। બ્લડનો મોટો જથ્થો પણ તૈયાર રાખવામાં આવ્યો છે। 3 જિલ્લામાં એમ્બ્યુલન્સ અને ડોક્ટરની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ફર્સ્ટ એડ કિટ પણ મોટા પ્રમાણમાં તૈયાર રાખવામાં આવી છે। ગુજરાત સરકાર અને હેલ્થ મિનિસ્ટરના સહયોગથી ગુજરાત રેડક્રોસની 25 બ્લડ બેંકમાં અમારા રાજ્યભાઈ પટેલ સાહેબ, ચેરમેન સાહેબે એવું આયોજન કર્યું છે કે અત્યારે હાલમાં અમારી પાસે 45,000 લોકોને તાત્કાલિક બ્લડ આપી શકાય એવી ફેસિલિટી છે। એટલે 15,000 બ્લડ બેંક છે, એટલે કમ્પાઉન્ડ સિસ્ટમ કરી 45,000ને આપી શકાય। એવી જ રીતે અમારી જે બોર્ડરની જે બ્રાન્ચીસ છે, કચ્છ છે, પાલનપુર છે, ત્યાં બધી જગ્યા પર અમારી રેડક્રોસની બ્લડ બેંક છે, બ્રાન્ચીસ છે લોકલ લેવલ પર। અને ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન મુજબ અત્યારે બ્લડ ડોનેશન ડ્રાઈવ ચલાવી રહી છે। અમારા 33,000 વોલેન્ટિયર્સ છે, જે ફર્સ્ટ એડ ટ્રેનિંગ આપી શકે, ફર્સ્ટ એડ આપી શકે વોલેન્ટિયર ટ્રેન વોલેન્ટિયર છે। એ પણ જ્યારે પણ સરકારશ્રીને અમને મદદની જરૂર પડશે તમે તૈયાર છીએ।